તાલુકામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે ગૌભક્તો અને સંતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. દયાપર મામલતદાર કચેરી ખાતે મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને પ્રાર્થના પત્ર સોંપવામાં આવ્યું હતું. ગૌમાતાને રાષ્ટ્રમાતાનું સ્થાન આપી દેશભરમાં ગૌહત્યા બંધ કરવાની માંગ કરાઈ હતી. રજૂઆતમાં પાનદ્રો, વર્માનગર, કપુરાશી, નારાયણ સરોવર, બરંદા, ખારાઈ, દોલતપર, લક્ષ્મણી, કોરિયાણી, સોનલપર, નવાનગર, કાટિયા, ધુલી, વિરાણી નાની, મુડિયા, બાલપર અને નરેડી સહિતના ગામોના ગૌભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. દયાપર સત્યનારાયણ સમાજવાડી મધ્ય નારાયણ સરોવરવાળા શાસ્ત્રી અજીત જોશી દ્વારા મંત્રોપચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ વેળાએ નારાયણ સરોવર ગાદીપતિ સોનલલાલજી મહારાજ, નરેડા જાગેશ્વર મહાદેવ મંદિરના મહંત દેવ ચૈતન્ય દાસ મહારાજ, દયાપર સરપંચ ભવાન પટેલ, હિન્દુ યુવા સંગઠન લખપત પ્રમુખ દાનુભા સોઢા, ગૌરક્ષક દળ લખપત પ્રમુખ મોન્ટી ગઢવી, સોનલનગર ચારણ સમાજ અગ્રણી કરસનદાસ ગઢવી, બરંદા સરપંચ નથુરા બારી, પાનદ્રોના ગિરિરાજસિંહ સોઢા, મુડિયા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ ચાદુભા સોઢા, દયાપર ગોસ્વામી સમાજ અગ્રણી પુનિત ગોસ્વામી, દયાપર વેપારી અગ્રણી સમીર અન્નમ, એકતા વિકાસ સમિતિ પાનદ્રોના પ્રમુખ મહેશ ઠક્કર, નવાનગરના ભરત ભટૈયા, દયાપર મહિલા મંડળની બહેનો તેમજ સુભાષપર ક્ષેત્રીય યુવા અગ્રણી ગણપતસિંહ રાઠોડ અને બોમસિંહ રાઠોડ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.